દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીમાં સવારે સવારે કેટલો સરસ નાસ્તો બની ગયો અને કાજલ બેનીબા માટે જોરદાર મજાની ગિફ્ટ આવી છે। રાકેશભાઈનો આજે એક્સિડન્ટ થઈ ગયો, તેમને કેટલું વાગ્યું અને દોસ્તો તેઓ કયું વાહન લઈને જઈ રહ્યા હતા? અરે દોસ્તો, બધા માટે કેવી જોરદાર મજાની ગિફ્ટો આવી છે। શું તમે પણ ગિફ્ટ જોવા માટે એક્સાઇટેડ છો? તો ચાલો, મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એમ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। દોસ્તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ અને તમને આજે આખા વિડીયોમાં જોવા મળશે કે કોના માટે કેવી કેવી ગિફ્ટો આવી છે। એકદમ જક્કાસ અને એકદમ યુનિક ગિફ્ટો આવી છે। તો ફાઇનલી જેને ગિફ્ટમાં મોકલી છે તેમનો ખૂબ ખૂબ આભાર। અને ગિફ્ટો કઈ કઈ મોકલી છે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો। સરસ મજાનો હિંચકો મોકલે છે તો યશુને વિયુ તો આ હિંચકો જોઈને જ ખુશ થઈ ગયા અને એ પણ ઘૂઘરી વાળો છે, ખનન ખનન અવાજ પણ થાય છે। અને જુઓ બીજી નાની મોટી કેટલી બધી વસ્તુઓ છે। તો દોસ્તો કમરમાં દુખાવો થતો હોય એની ટ્યુબ સુધી પણ મોકલ્યું છે, માથે પહેરવાની ટોપી કે જુઓ સંજયભાઈ તો તેને ટ્રાય પણ કરી રહ્યા છે। સરસ મજાનું જ્વેલરી અને કટલરી બોક્સ પણ મોકલાવ્યું છે। અને દોસ્તો પૂનમ ભાભી અને શિલ્પા ભાભી માટે તો જોરદાર મજાની વસ્તુ છે। અને આ રહી સરસ મજાની શિયાળાની ચાદર એટલે કે શાલ। તો જુઓ સંજયભાઈએ પોતે પણ ઓઢી લીધી અને તેમના મમ્મીને પણ ઓઢાડી દીધી। ઘણી બધી ગિફ્ટો છે। અરે દોસ્તો હજુ આગળ તમે જુઓ તો ખરા। અને આ પાણીની બોટલ મૂકવાની બેગ છે। આ રહી સ્પેશિયલ ગિફ્ટ જે આપણા લાડકવાયા બેનીબા એટલે કે કાજલબેન માટે છે। અને આ કપડાં છે સરસ મજાની લાડકવાઈ યશુને કપડાં અને રેડ કલરની ટોપી છે। અને આ જે બ્લુ કલરના કપડાં દેખાય એ કાજલબેનના છે। ગિફ્ટમાં શું હશે દોસ્તો, તમને શું લાગે છે? આ તો સરસ મજાનો ડ્રેસ છે, આખી પેરવાળો મસ્ત મજાનો ડ્રેસ છે અને સાથે એનું મેચિંગ સરસ મજાનું પર્સ પણ છે। ખરેખર જુઓ સંજયભાઈએ આખો ડ્રેસ ખોલીને બતાવ્યો। જેને આ ગિફ્ટ આપી છે તેમનો ખૂબ ખૂબ આભાર। સાચી વાત ને દોસ્તો, તેમને પોતાનું નામ પણ કહેવાની ના પાડી છે। ખરેખર દુનિયામાં કેટલા લોકો આવા દાનવીર હશે? સાચી વાત ને। સરસ મજાની ગિફ્ટો મોકલાવી છે, સરસ મજાના બાળકોના રમકડા પણ છે, પર્સ પણ છે અને આ બંને સરસ મજાની સ્લેટવાળી મસ્ત મજાની રમકડાવાળી વસ્તુ છે યશુ અને વિયુની। આ રહ્યું એ જ્વેલરી બોક્સ, તો આમાં છે પૂનમ ભાભી અને શિલ્પા ભાભી માટે જોરદાર મજાની વસ્તુ। આ સરસ મજાનો સેટ છે શિલ્પા ભાભીનો। અને હવે પૂનમ ભાભી માટે શું હશે? તો એમના માટે પણ એકદમ યુનિક મજાનો સેટ છે અને પાર્વતી ભાભી માટે સૌથી અલગ જ સેટ છે, જુઓ તો ખરા। અને કાજલ બેનીબા માટે સરસ મજાની ગોલ્ડન કલરની ઇયરિંગ્સ છે। તેમને તો ડ્રેસની મેચિંગ ઇયરિંગ્સ અને સાડીમાં પહેરાય એવી પણ ઇયરિંગ્સ આપી છે। ખરેખર જુઓ તો ખરા કેટલી બધી કટલરી પણ આપી છે। યશુ અને વિયુ માટે તો ઘણા બધા રમકડા અને સાથે જ્વેલરી પણ છે। દોસ્તો આ સરસ મજાની ગિફ્ટોના 2 બોક્સ આવ્યા હતા અમદાવાદથી। તો જુઓ તો ખરા સરસ મજાની નાની નાની બેગો પણ છે, કોલેજ બેગ પણ છે અને મસ્ત નાનું મજાનું પર્સ પણ છે। અને જુઓ યશુને તો સરસ મજાની રેડ ટોપી પહેરાવી લીધી અને સંજયભાઈએ પણ સરસ મજાની ટોપી પહેરી લીધી। ખબર નહીં એ બાળકોની છે કે કોની છે। યશુને તો કપડાં પણ પહેરાવી દીધા। અરે વાવ, જુઓ એ તો એકદમ નાની ઢીંગલી એકદમ તૈયાર થઈ ગઈ અને જુઓ તો ખરા કેવી નાચી રહી છે। અને જુઓ આ વિયુ થોડીને બાકી રહી જાય। અને દોસ્તો આજે તો રાકેશભાઈનો એક્સિડન્ટ થઈ ગયો, તેઓ કઈ રીતે પડી ગયા હતા? તો ફાઇનલી તેઓ તો જુઓ આ રહ્યા રાકેશભાઈ, તો તેમને તેમના પપ્પા પૂછી રહ્યા છે કે ક્યાં પડ્યા હતા, કેટલું વાગ્યું હતું? તેમને તો ઘરમાં કોઈને કહ્યું જ ન હતું। બાઇક લઈને તેઓ જતા હતા તો પછી બ્રેક મારતી વખતે થોડું સ્લીપ ખાઈ ગયું હતું, તો તેમને હાથે છોલાયું છે। ભગવાન માતાજીની દયાથી તેમને વધારે વાગ્યું નથી। દોસ્તો હાલમાં આપણે કોઈ બી વાહન ચલાવતા હોય તો સાવચેતી તો રાખવી જ જોઈએ, સાચી વાત ને। રાકેશભાઈને તેમના પપ્પા કહે છે કે બાઇક લઈને પડી જાય છે તો ગાડી આપવાની તો વાત જ ક્યાં રહી? તો જુઓ તો ખરા આ રહ્યું એ બાઇક કે જે લઈને તેઓ પડી ગયા હતા। તો બાઇકને પણ થોડું ઘણું નુકસાન થયું છે, બધે સ્ક્રેચ પડી ગયા છે। અરે બાઇકને તો ભલે ને ગમે તે થયું, પરંતુ રાકેશભાઈ કમ્પ્લીટ કુશળ મંગળ છે એ જ બહુ સારી વાત કહેવાય, સાચી વાત ને। તો ફટોફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ।